चिंता संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर् यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलशलाखया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदयशेषे लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशय। नमामि श्रीबालकृष्णं यशोदोसङ्गलालितं पूतना सुपयप्पान रक्षिता शेषबालकम्। श्रीहरिदास वर्य गिरिराज गोवर्धनाय नमः। श्रीराधा कृष्णाभ्यां नमः। श्रीयमुना कृष्णाभ्यां नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। समुपस्थित ઝૂમ અને ઝૂમની બહાર જે પણ ભક્તજનો સાંભળતા હશે એ બધા જ વલ્લભલાલ લાડીલા વૈષ્ણવ અને કેનેડાના હવેલીના ટ્રસ્ટીઓઝ, ત્યાંના બધા જ કાર્યકર્તાઓ અને કેનેડાના વૈષ્ણવો પહેલી વાર તમારા બધા સમક્ષ ઝૂમ પર હું આવી છું અને ભગવદ ગુણગાન ગાવાનો સુરમ્ય અવસર તમે બધાએ મને આપ્યો. મને બહુ પ્રસન્નતા છે આપ લોકો સામે ભગવદ વાણી ને ગુણગાન ગાવાનો. આજનો વિષય મંગલાચરણ છે. ઘણા બધા વિષયો આપણે સાંભળતા જ હોઈએ છે, પણ મંગલાચરણ અને એનું મહત્વ શું છે આપણા જીવનમાં? આપણે જ્યારે રાત્રિની સુખદ નિંદ્રામાંથી જાગીએ છીએ ત્યારે અનેકો વિચારો સાથે અનેકો કાર્ય કરવા છે અને બધી ઘણી લૌકિક સમસ્યાઓ કાર્યોનો ભાર સાથે ઉઠીએ છીએ. આ જીવનની દોડ ભાગમાં આપણું કલ્યાણ શામાં છે
એ બહુ વિચારવાનો સમય પણ નથી રહેતો. અને જે પ્રકારનું આપનું કલયુગનું જીવન છે એમાં જાત જાતના લૌકિક વિચારોથી પ્રેરાઈને અને જેટલી જે જિમ્મેદારીઓ છે સાંસારિક એમાં ડૂબીને આપણા કાર્યો કરવા માટે આપણે આગળ વધીએ છીએ. કાંઈ ખોટું નથી કે આ બધું આપણે કરીએ છીએ, કારણ કે જે પણ કંઈ આપણને પ્રાપ્ત થયું છે એ પૂર્વ જન્મના સંસ્કારો ને પૂર્વ જન્મના કર્મનું જ ફળ છે. પણ વાસ્તવિક આપણી નિદ્રામાંથી ઉઠી અને પહેલું જે સ્મરણ થવું જોઈએ એ આપણા પ્રભુનું છે. એટલે જ આપણા ભગવદીઓએ ગાયું, મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. मंगल रूप निधान सावरो. कौन सो सावरो? ये 7 बरस को सावरो कृष्ण कन्हैया हमारो श्रीनाथ जी, हमारो देव दमन, हमारे गोवर्धन धर. कितना सुखद लगता है जब हमारी आंख खुले और हमें श्री जी का स्मरण हो जाए. मंगल क्यारे थाय कि जारे आपड़ा ठाकुरजी नी स्मृति आपड़ा मन में मानस पटल पर पहली आवे. अने ए कई रीतना आवी शके? जो हृदय में आत्मा में, અને સૌથી પહેલા તો આપણે મનથી શરૂઆત કરીએ છીએ. બુદ્ધિ અને હૃદય આ બે મિક્સ થાય એટલે મન બને છે. બુદ્ધિ અને હૃદય ભાવનાઓ, બુદ્ધિ અને ભાવનાઓથી જે બને છે મન, માઇન્ડ, એનાથી પ્રેરાઈને આપણે બધા જ કાર્યો કરીએ છીએ. બુદ્ધિને જે ગમે, હૃદયને જે ગમે, ત્યારે જ આપણા સંસ્કાર થાય છે. અને એ સંસ્કાર આપણે જ્યારે પણ ગમે ત્યારે આપણને જાગવામાંથી ઉઠાડવામાં આવે તો એ સંસ્કાર જ સામે આવીને ઊભા રહે છે. તો શાસ્ત્રોએ કહ્યું પ્રભુ ક્યાં બિરાજે છે? પ્રભુ બિરાજે છે ક્યાં? અંતરમાં, અંતર્યામી રૂપે. આ અંતર શેનું બનેલું છે? તો એના 4 ચતુષ્ટય કહેવામાં આવ્યા છે: મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર.
તો આમાં એક વસ્તુ, મનને કઈ ગમ્યું, એટલે આમાં મન હૃદયને કહેવામાં આવ્યું છે. મનને કઈ ગમ્યું તો બુદ્ધિ ના પાડી દે, બુદ્ધિને ન ગમે. બુદ્ધિને કઈ ગમ્યું તો ઘણી વાર મન ના પાડી દે, મન માનતું નથી. ચલો બંનેને ગમ્યા તો ચિત્ત વળી ચોટે નહીં, અને ચિત્તે ચોટી ગયું, ચલો 3 વસ્તુ સદાઈ. તો જે આપણો અહમ તત્વ છે, આપણે પોતે, મેં, હું, મારી જાત, હું કોણ? હું જીવાત્મા. કોઈ ભાઈ બહેનની વાત નથી અહીંયા. જીવાત્મા, હું જીવાત્મા. એના સહિત આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થઈ અને પછી જીવાત્મા સહિત એ 4 વસ્તુ ભેગી થાય ત્યારે અંતઃકરણમાં સ્ફુરણા થાય. ઘણી બધી વસ્તુઓ આપણે સત્સંગો કરીએ છીએ, વાંચન કરીએ છીએ, ઘણું બધું સાંભળીએ છીએ, પણ આપણને ઇન્ટરનલ અંદર અનુભૂતિ કેમ નથી થતી? અને આટલું બધું કરીને પણ શું કામ આપણે બહાર પ્રભુને શોધીએ છીએ? કોઈને વિચાર થયો છે? આપણે આપણી બહિર્મુખતા, અંતર્યામી અંતરમાં દેખાતો નથી, અનુભવાતો નથી, એટલે આપણે એને બહાર શોધીએ છીએ. અને બહાર એક સરખી રીતના આપણને સમજાતો નથી, એટલે આપણે મંદિરમાં જઈએ છીએ. भगवान कहाँ बसता है? तो सीधा सा जवाब आ जाता है मंदिर में, हवेली में. પણ આપણા મહાપ્રભુજી, આપણા ગુરુ, એને પૂછો શું જવાબ આપશે? તો કહેશે તમારા અંતરમાં, પછી તમારા ઘરે. તમારું ઘર, આ જે દેહ છે ને, એની અંદર ઇન્દ્રિયો છે બધી, અને ઇન્દ્રિયોની અંદર આ બધું જે દેહ છે એની અંદર તમારો પ્રભુ બિરાજમાન છે. એ જે અંદર બેઠેલો છે અંતર્યામી રૂપે, એના માટે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ઘર ઘર નંદાલય હોય. મેરો યશોદો સંગ લાલિત કનૈયા, मेरो गोपी जनवल्लभ कन्हैया, मेरो कृष्ण जो तुम्हारे अंतर में छिपियो भयो है, वो ही तुम्हारे घर में विराजमान होए तो मोकु सुख मिले. શું આપણામાં આટલી બુદ્ધિ છે કે આપણે આ વિચારી શકીએ? તો કોણ વિચારી શકે? બાળકોનું હિત ચિંતન કોણ કરે? માતા અને પિતા. સૌથી પહેલો ગુરુ કોણ છે બચ્ચાનો? એ માં છે. એને શીખવાડનારી માં છે. બાળક પહેલું જે ઉઠે છે
કોનું મોઢું જુએ છે? પોતાની માતાનું. નાનું સરખું બાળક જન્મેલું દૂધ પીવું છે તો એની માતા જ એને દેખાડવાની છે. તો આપણા જીવનમાં આ અંતર્યામીની ખોજ જે આપણે બહાર શોધી રહ્યા છીએ, જ્યાં આપણું મન, બુદ્ધિ, ચેત, અહમ તત્વ એ આપણે સાધી નથી શકતા, જેને આપણે એ અંતઃકરણ ચતુષ્ટયને ચારેને બાંધીને પ્રભુ પાસે આપણે મોકલી નથી શકતા, આપણી જીવનની વૃત્તિઓ બહાર ભટકે છે, સંસારના વિષયોમાં ભટકી રહી છે. જેટલું બધું સંસારનું સુખ છે ત્યાં એને જવાનું મન થાય છે, એને વિષયોને ભોગવાની ઈચ્છા થાય છે. એ બધી જ ઇન્દ્રિયો, એ બધી જ વૃત્તિઓ જે બહિર્મુખ થઈ રહી છે. અહીંયા બહિર્મુખતા એટલે એમ નહીં સમજવી કે બીજે બધે માનવું, અન્યાશ્રય કરવો, ના, એ તો છે જ. પણ કૃષ્ણ સિવાય મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપણું બધું જ બહાર ભટકે એને બહિર્મુખતા કહેવાય. કૃષ્ણ સિવાય જે પણ કંઈ હોય ત્યાં વૃત્તિઓ જાય એટલી એની બહિર્મુખતા, એટલા પર્સન્ટેજ. હવે આપણા કૃષ્ણ કનૈયા, આપણા શ્રીનાથજી બાવા શું કે છે? મોહન ક્યાં હોય? જ્યાં વિષયો, વિષયાક્ત મન ન હોય ત્યાં મોહન હોય. જ્યાં વિષયોને રસ લેવા માટે ઇન્દ્રિયો લાલાયિત હોય ત્યાં મોહન ન હોય. તો આ બધામાંથી નીકળાય કેવી રીતે? વૃત્તિઓ, જીવન બધું બહિર્મુખ થયેલું છે, એને આંતરમુખ કઈ રીતના કરાય? હવે જો તમને લૌકિક વાત કરું તો જે વસ્તુ લૌકિકમાં શ્રેષ્ઠ છે તે જ વસ્તુ અલૌકિકમાં કનિષ્ઠ છે. જેમ કે એક્સ્ટ્રોવર્ટ, તમે એક્સ્ટ્રોવર્ટ, તમારી પ્રતિભા ઇન્ટરનલ જે બધા સાથે હોય, બધું કાર્ય બહાર સુંદરતાથી કરતું હોય અને બોલ્ડલી બધા કાર્યોને કરવા માટે સક્ષમ હોય, કોઈ પણ ચેલેન્જીસ આપો કરી શકે અને બધે જ આવાગમન બધું જ કરી શકે એવી એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટ એટલે માણસ અંદર જ રહે, એના ખોલમાં, એના કુકૂનમાં અંદર રહે. એ બહાર જવું ગમે નહીં, સોશિયલાઇઝ કરવું ગમે નહીં, પોતાની અંદર જે છુપાયેલું છે તત્વને બહાર કાઢવું ગમે નહીં, એડવર્ટાઇઝમેન્ટ એનામાં ન હોય, એક્ઝિબિશન ન હોય. તો એને આપણા સમાજમાં ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી કહેવામાં આવે છે. હવે હાઈલી સોશિયલાઇઝ કરવું, હાઈલી બધું જ કરવું, આ બધી વસ્તુ એક્સ્ટ્રોવર્ટમાં ગણાય છે. હવે આ આપણે જો ભગવાન તરફ, ધર્મ તરફ, આધ્યાત્મિક, આધિદૈવિક તરફ જો આને જોઈએ તો આ ભગવાન કે છે તું જેટલો સોશિયલાઇઝ કરે એટલા જ બંધનો તને લાગે, એટલો જ તારો સમય સોશિયલ વર્કમાં જાય, એટલું જ તું મારાથી દૂર થવાનો, અને એ બધું કરતા તારું માઇન્ડ આખું
એ બધું જ એ જ બધી ક્રિયાઓમાં રહેવાનું, તો પછી મારી પાસે તને સમય ક્યાંથી મળવાનો છે? અને એમાંથી તું સમય કાઢીને થોડો વિચાર કરે, કોઈ સદબુદ્ધિ આવી હોય, સંસ્કાર આવ્યા હોય, પાછલા જન્મના પુણ્ય જાગૃત થયા હોય, અને થાય કે તને હું યાદ આવ્યો, તો થોડોક સમય 5-10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ તે મારા માટે કાઢ્યો. ઝટઝટ પૂજા કરી, સેવા કરીને, બધું કરીને કોઈક વાર ટાઈમ મળ્યો તો સત્સંગમાં ગયા, કોઈક વાર સામાજિક પ્રેશરના લીધે સત્સંગમાં ગયા, કોઈ વાર કોઈ બહેન સાથે આપણી મિત્રતા છે કે ભાઈ સાથે મિત્રતા છે તો સોશિયલી એના સત્સંગમાં ગયા. એમ કરીને આપણા કાન પવિત્ર કરીએ છીએ. તો આ તો જીવન આધ્યાત્મિક કે આધિદૈવિક ના કહેવાય. આ તો તમે એક મારા જીવનમાં મારે કંઈક કરવું જોઈએ ઈશ્વર માટે ને કલ્યાણ માટે, એટલે તમે એ કાઢ્યો. એટલે એ પણ તમે એક જાતનો સોદો જ કર્યો છે પ્રભુ સાથે. આમાં આધ્યાત્મિકતા ક્યાં આવી? તો આપણને આધ્યાત્મિક તરફ કોણ લઈ જાય છે? જ્યારે વિષયાક્ત મન હોય, વિષયોમાં ઇન્દ્રિયો જતી હોય, મન બધું જ એમાં જ ફરતું હોય, તો આપણને કોણ લઈ જાય છે? તો ભગવદીઓ શું કહે છે? ऐसी कृपा कौन करे गुरु बिन, कौन करे गुरु बिन? वो गुरु ही है जो हमें प्रभु की तरफ ले जाते हैं. જેમ મહાભારતની અંદર અર્જુનને રથમાં બેસાડ્યો અને પોતે સારથી બન્યા. એમ જોઈએ તો ડ્રાઈવર એટલે બહુ એ કહેવાય, પણ અહીંયા ભગવાન કહે છે કે જીવનની જ્યારે તમારી સ્થિતિ હોય છે, જીવનનું વાહન હોય છે, તો મારે જ સારથી બનવું પડે. જો મને સારથી બનાવશો, જો તમારી ઇન્દ્રિયોના ઘોડાની લગામ મને આપશો, તો હું તમને ડેસ્ટિનેશન પર પહોંચાડીશ, એટલે મારા ચરણારવિંદ. તો એ જ કાર્ય ગુરુ કરે છે. ગુરુ તમને પાસે મોકલે છે તો એ મંગલ, એ જીવનનું માંગલ્ય, એ જીવનનું મંગલ કરનારું કોણ તત્વ છે? તો એ તત્વ છે ગુરુ. गुरु कृपा ही केवलम, केवल गुरु कृपा. ગુરુની દયા હશે તો અમુક શીખવાડીને મોકલી દેશે, પણ જ્યારે ગુરુની કૃપા હશે તો માર્ગ પર ચલાવડાવી ભગવદ પ્રાપ્તિ સુધી તમને પહોંચાડનાર એ ગુરુ છે, સદગુરુ. તો આપણું મંગલ કરનાર, આપણા જીવનનું કલ્યાણ કરનાર, આપણને પ્રભુ અભિમુખ કરનાર, આધ્યાત્મિક થી આધિદૈવિક સુધી એટલે એની જર્ની કરાવનાર એ કોણ તત્વ છે? તો એ મંગલમુખી એવા આપણા ગુરુ, અને બીજું મંગલમુખી જે આપણા કૃષ્ણ, ત્યાં સુધી પહોંચાડનારા છે. અને એટલે જ કોઈ પણ વસ્તુનો પ્રારંભ આપણે કરીએ છીએ જીવનમાં, તો સૌથી પહેલા આપણે સ્તુતિ કરીએ છીએ. જે આપણા ગુરુ છે એ ગુરુનું મહાત્મ્ય જાણીએ છીએ કે આ મારા ગુરુ કેવા છે, આ મારા ગુરુમાં કેટલી બધી અંદર સુંદર વાતો છે, આ મારા ગુરુ કેટલા શાસ્ત્રના જાણકાર છે અને મારો હાથ પકડીને મને લઈ જશે. અને એટલે જ ભગવદીઓએ શું ગાયું? પરમ કૃપાલુ શ્રી વલ્લભ નંદન કરત કૃપા
નિજ હસ્તદે માથે. બહેનો અને ભાઈઓ, આ હસ્તકમલ છે ને ગુરુના, એમાં જબરદસ્ત આધ્યાત્મિક ને આધિદૈવિક શક્તિઓ હોય છે. આ જે છે આખું, એમાંથી ઉર્જા નીકળે છે. અને એ જ્યારે શક્તિ, જ્યારે હાથ એમના આપણા માથા પર આવે, આનાથી મોટી કૃપા કોઈ નથી હોતી. બહુ ઓછો માથા પર હાથ મૂકે, આમ આશીર્વાદ આપે, પણ જે દિવસે હાથ મૂકે એને સમજો બહુ મોટી કૃપા થઈ. કારણ કે પોતાના હસ્તકમલ ન ગુરુ બધા પર મૂકે છે, અને ન ઠાકોરજી પણ મૂકે છે. અને ઠાકોરજી ન તો હસ્ત મૂકતા હોય છે, ન તો ચરણારવિંદ મૂકતા હોય છે. હાથથી વધારે ચરણારવિંદ મસ્તક પર મૂકવું. હસ્તકમલ, આપણે દંડવત પ્રણામ કરીએ છીએ તો આપણી બધી જ ઇન્દ્રિયો સહિત જેટલું પણ છે એના દ્વારા આપણે દંડાકાર દંડવત એ ગુરુને, એ ઠાકોરજીને આપણે કરીએ છીએ કે હું મારી બધી જ વસ્તુ સહિત હું આપને શરણે આવ્યો છું. યાદ રાખજો, ગુરુ ત્યારે જ ફલિત થાય છે, ગુરુની કૃપા ત્યારે જ અવતરિત થાય છે, ગુરુનો સાચો અનુભવ ત્યારે જ આપણે કરી શકીએ છીએ જ્યારે સાચા મનથી દંડવત પ્રણામ કરવામાં આવે છે. તમારું બોડી અંદરથી, તમારું બોડી કરી લીધું, એ હાથ જોડી લીધા, પણ આત્મા, હૃદય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધું અંતઃકરણ ચતુષ્ટય જ્યારે જોડાઈને એક ગુરુને, એ પ્રભુને જ્યારે દંડવત કરે છે, પ્રણામ કરે છે, ત્યારે જ સાચા અર્થમાં ગુરુની કૃપા એટલે શક્તિપાત, એમની જે શક્તિઓ છે, એમની જે તેજસ્વીતા છે, એમની જે આધિદૈવિકતા છે, એ જે તેજ છે એ તમને પ્રાપ્ત થાય છે. જે 84 વૈષ્ણવોને પ્રાપ્ત થયું, 252 વૈષ્ણવોને પ્રાપ્ત થયું. અને ત્યારે જ જ્યારે આપણા અંદર અપૂર્ણ શ્રદ્ધા જાગૃત થાય છે, એટલી બધી પૂર્ણ શ્રદ્ધા જાગૃત થાય છે, એવો આશ્રય સિદ્ધ થાય છે ગુરુના ચરણારવિંદમાં, અને ત્યારે જઈને અંદરથી, આત્માથી જે ઉદ્ગારો નીકળે છે, જે ભાવો નીકળે છે, એને સ્તુતિ કહેવામાં આવે છે, મંગલાચરણ કહેવામાં આવે છે. જીવનનું જ્યારે ગુરુ પ્રાપ્ત થાય છે, સદગુરુ પ્રાપ્ત થાય છે, ત્યારે જ્યારે જીવાત્મા શરણસ્થ થાય છે ગુરુને, અને શરણસ્થ થઈ પ્રભુના દ્વાર સુધી, પ્રભુના ચરણારવિંદ સુધી, પ્રભુના આશ્રય સુધી પહોંચવા માટેની જર્ની શરૂ કરે છે, ત્યારે ગુરુરૂપી કર્ણધાર એ જરૂરી છે. અને ત્યારે જ્યારે એ દંડવત પ્રણામ આત્માથી થાય છે, ત્યારે જ જઈને એ જીવનની શુભારંભ, પ્રભુ સન્મુખ જવાનું એ મંગલાચરણ તમારા અંતરમાંથી સ્ફુરાયમાન થાય છે. એટલું બધું મહત્વ આ મંગલાચરણનું છે. આપણે બધા બોલી નાખીએ છીએ ફટફટ 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 કરીને, ના, હૃદયના અંતઃકરણના ભાવોથી મંગલાચરણ, કોઈ પણ કાર્યની શરૂઆત કેમ મંગલાચરણથી આપણે કરીએ છીએ કે સૌથી પહેલા તો આપણે જે ગુરુની કૃપા છે, એ કૃપાને આપણે ઝીલવા માટે તાકાતવાર અધિકારી નથી, છતાં ગુરુ આપણને આપણા દોષો માંથી મુક્ત કરી, આટલા દોષો છે એમાંથી પણ મુક્ત કરી આપણને આશીર્વાદ આપે છે ને આગળ વધારે છે. તો આપણું એક કર્તવ્ય પણ થાય છે,
આપણી એક ભાવના પણ હોવી જોઈએ અને અંતરના ઉદ્ગાર હોવા જોઈએ કે ગુરુની આપણે સ્તુતિ કરીએ. એને જરૂર નથી, પણ જીવાત્મા શિષ્ય એને જરૂર ગુરુની સ્તુતિ કરવી જોઈએ. અને ત્યારથી જ આપણા જીવનમાં જ્યારે સાચું મંગલાચરણ આપણી અંદર આવે છે ત્યારે જ ગુરુની શિક્ષા, ગુરુના સિદ્ધાંતો, ગુરુના આશીર્વાદ ફલીભૂત થાય છે. અને એટલે જ આ મંગલાચરણ આપણે સિમ્પલ લીધું છે. શ્રી ગોસાઈજી પ્રભુચરણે કરેલું. શું છે? ચિંતાન સંતાન હંતારો યત્પાદાંબુજરીણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યન પ્રણમામી મુહુર્મુહુર. જેની ચરણ કમલની રજ નિજ જનોની ચિંતા અને તેના બીજા પરિણામોનો નાશ કરનારી છે, તે પોતાના આચાર્યજી શ્રી મહાપ્રભુજીને હું વારંવાર પ્રણામ કરું છું. હવે આ શ્લોક જે આ પહેલો જે શરૂઆત છે, એક તો ગુરુના ચરણ સ્પર્શ કરવા એ શિષ્યનો પહેલો ધર્મ. પહેલા દંડવત કરવા, પછી ચરણ સ્પર્શ કરવા. એ ચરણમાં દાસ ભાવ સિદ્ધ થાય છે, શરણાગતિ સિદ્ધ થાય છે. જ્યારે તમે સરેન્ડર કરો છો ગુરુને કે હું આપને મારો ગુરુ માનું છું, હું શરણાગત છું આપની, અને આપનું જેટલું જે પણ આજ્ઞાઓ છે, આપની જે શિક્ષાઓ છે, આપનું જે જ્ઞાન છે, આપનામાં અંદર જે કંઈ મને આપવા આપ ઈચ્છી રહ્યા છો, તો એ હું ક્યારે ધારણ કરી શકીશ કે જ્યારે મારામાં દાસ ભાવ સિદ્ધ થશે. અને દાસ ભાવ એ ક્યારે સિદ્ધ થાય છે? ચરણારવિંદમાં નમન કરીને અને ચરણ સ્પર્શ કરીને. કારણ કે ચરણની અંદર જે આ આંગળીઓ છે ને, તો પહેલા તો તમે આજ્ઞા માંગો છો, બરાબર? પછી આમ ચરણ કરો છો ને પછી આમ લો છો, આમ આમ કરી આમ. આખું એમનું અંદરનું જે આધિદેવિક તેજ છે, એ ઓરા છે, એ એમના વાઇબ્રેશન્સ છે, એ એમનું બધી જ અંદરથી જે અંદર તત્વ છે એ તમે પ્રાપ્ત કરો છો. રોજે રોજ એને પ્રાપ્ત કરી અને પછી આંખો જે દોષરૂપ છે, દોષ જોવે છે, એ આંખોમાં પધરાવો છો. એટલે આંખોની અંદર તમારી અંદર જ્ઞાન તત્વ આવે, જ્ઞાન જોવાની ઈચ્છા થાય, ભગવત દર્શન કરવાની ઈચ્છા થાય. પછી શ્રી માથા પર ચડાવો છો. એટલે આપણી જે મતિ છે ને, માઇન્ડ, અને આપણું જે ચિંતન, આપણી જે વિચાર શક્તિ, એ ભગવદ અભિમુખ થાય, ગુરુ અભિમુખ થાય. એમની શિક્ષા લેવા માટે આપણી બુદ્ધિ તૈયાર થાય અને આપ્લાવિત થાય ગુરુના આશીર્વાદથી. અને પછી આપણે હૃદય પર લગાડીએ છીએ. આ વાત બંને પ્રભુ અને ગુરુ બંનેમાં એક જ છે. અને પછી આપણે એ જે ચરણારવિંદ છે એને હૃદયમાં સ્થાપિત કરીએ છીએ. શ્રી ગોસાઈજીનો 252નો એક પ્રસંગ તમે સાંભળ્યો જ હશે, કૃષ્ણ ભટ્ટજીનો, ચરણ સ્પર્શની મહિમા. અત્યારે આપણી પાસે તો એટલો બધો સમય નથી ને આપણે મંગલાચરણ લેવાનું છે. બહુ શોર્ટમાં તમને કહું છું, પ્રસંગ બહુ સુંદર છે. કોઈ કારણસર
સેવકોના અભાવથી ગિરિરાજજીની ઉપર જ્યારે દેવ દમન શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી બિરાજી રહેલા હતા અને સેવામાં સેવકો નહોતા, ત્યારે કૃષ્ણ ભટ્ટજીને જે ઉજ્જૈનના છે, આજે ત્યાં ઇન્દ્રદમન સ્વરૂપ એમના વંશજોમાં બિરાજે છે, એમને બોલાવવા પડ્યા. શ્રી ગુસાઈજી આજ્ઞા કરીને તરત જ આવ્યા. આવીને એમને કહ્યું કે અમુક સેવાઓ તમારે કરવાની છે, એ બધી તમે કરો. કેમ કે શ્રી ગુસાઈજી ગોકુળ પણ સંભાળતા, નવનીત પ્રિયાજી બિરાજતા ગોકુળમાં પોતાના ઘરના ઠાકુર ને શ્રીનાથજી ઉપર, એટલે બંને ઠેકાણે પધારતા. મંગળાથી અમુક કાર્ય પોતાનું કરીને પછી ત્યાં ઉપર પધારતા. એવો આખો ક્રમ હતો એનો, અને એ તમે સાંભળેલો જ છે વાર્તા સાહિત્યમાં. તો કૃષ્ણ ભટ્ટજી રોજ સવારે મંગળા કરાવી, મંગળા કરે અને બધી સેવાઓ પહોંચે, અને પછી શ્રી ગુસાઈજી પધારે. શ્રીનાથજી બાબા રોજ જે આ બધું જુએ. શ્રીનાથજીને કૃષ્ણ ભટ્ટની સેવા એટલી બધી ગમે, એટલા પ્રેમથી ને એટલી સુંદરતાથી કરતા, તો શ્રીનાથજી બાબા એટલા પ્રસન્ન રહે. પણ એમને એક દુઃખ થયા કરે, ખટક્યા જ કરે કે આ ભાઈ મારું ચરણ સ્પર્શ કેમ નથી કરતો. કારણ કે જ્યારે આપણે પ્રભુની સેવામાં સૌથી પહેલા જઈએ તો આપણે કોના દંડવત કરીએ? ગુરુના. કેમ કે ગુરુની આડીથી આપણને સેવા મળી છે. એટલે સૌથી પહેલા આપણે આજ્ઞા માંગીએ શ્રી મહાપ્રભુજીની, અને કે આપ મારા અંદર, મારું તો કઈ તાકાત જ નથી કે હું સેવા કરી શકું, પણ આપ બિરાજીને આપ સેવા કરો છો, એમાં હું કરી રહ્યો છું, એ ભાવ કરું છું. સેવા તો આપ જ કરી શકો. એટલે શ્રી વલ્લભાધીશને, કે આપણા ગુરુ છે, એને દંડવત કરીને અને પછી આપણે ઠાકોરજીની સેવામાં પહોંચીએ અને પછી ઠાકોરજીના દંડવત કરીએ. અને પછી મંગળાના ચરણ સ્પર્શ કરીએ. મુખ્ય મંગળા ચરણ સ્પર્શ બહુ મુખ્ય કહેવાય છે. કેમ કે જતાની સાથે પ્રભુનો ચરણ સ્પર્શ કરવું. આપણે મંગળા કરાવી એટલે પ્રભુ બધા જ પોતાના વસ્ત્ર અને બધું ધરવાની સ્થિતિમાં હોય ને આપણે એની તૈયારી કરીએ. શૃંગાર થાય ત્યારે રાહ જુએ કે ભાઈ આજે હમણાં શૃંગાર કરીને કરશે. રાજભોગ થાય પણ અહીંયા ભાઈ આપણા ચરણ સ્પર્શ કરે જ નહીં કૃષ્ણ ભટ્ટજી. ઠાકોરજીથી રહેવાનું નહીં. તાલાવેલી થઈ ગઈ કે હવે હું શું કરું. શ્રી ગોસાઈજી પધાર્યા અને પછી તો શ્રીનાથજી બાવાએ બોલી જ દીધું કે કાકાજી, अरे आपको ये कृष्ण भट्ट है ना, ये मेरो चरण स्पर्श नहीं करे है, ये कैसो है, मैं वाकू चरण स्पर्श देवे के लिए कितनो राजी हूं, सामने सु मैं को इच्छा है कि ये चरण स्पर्श करे, पर काका जी ये तो मेरे चरण स्पर्श कबहू ना करे. ત્યારે શ્રી ગુસાઈજીએ કૃષ્ણ ભટ્ટના મુખ સામે જોયું કે શું ભાઈ આ વાત સાચી છે, શું કહી રહ્યા છે, આપણા શ્રીનાથજી શિકાયત કરી રહ્યા છે. એમને દુઃખ જાય એવું ન કરાય કે ના પ્રભુ હું તો ચરણ સ્પર્શ ન કરું. હવે તમે વિચારો, આપણે તો હિન્દુસ્તાન છે, જીવ જંતુઓ બધે ફરતા જ હોય, ઉંદરડાએ ફરીને પેલું ફરીને બધું ફરે, એ બધા ઠાકોરજીને અડી નહીં ચાલ્યા જતા હોય. તો કે એવા ચરણ સ્પર્શ કરવાનો શું માલ છે, એનો શું આનંદ? ચરણ સ્પર્શ તો હું ત્યારે કરું કે મને ચરણ સ્પર્શ શું છે એ ખબર પડે. પહેલા તો આપ ગુરુ સમજાવો એનો મહિમા, ચરણ શું છે ને ચરણ સ્પર્શ શું છે, ત્યારે જઈને એક તો હું સમજીને ચરણ સ્પર્શ કરું. અને વળી ચરણ સ્પર્શ હું કરું તો એ ચરણ સ્પર્શ પછી મારા જીવનમાંથી જવા ન જોઈએ. બોલો, કૃષ્ણ ભટ્ટે આવી મોટી વાત કહી દીધી. શ્રી ગોસાઈજી હસ્યા, પ્રસન્ન થયા અને કૃષ્ણ ભટ્ટને કહ્યું સાચી વાત છે, ચલ હું તને ચરણારવિંદનું જ્ઞાન આપું ને ચરણ સ્પર્શ શું છે સમજાવ્યું. તો કે હવે ચરણ સ્પર્શ કર. તો શ્રીનાથજી બાવા આગળ આવી ગયા એકદમ કે લાવો હવે કૃષ્ણ ભટ્ટ મારા ચરણ સ્પર્શ કરશે. તો આગળ આવીને ઉભા થઈ ગયા. તો હજી કૃષ્ણ ભટ્ટજી તો જુઓ, એમ નહીં કરું ચરણ સ્પર્શ, ભલે સમજી લીધું
તો પછી શ્રીનાથજી બાવા કે છે શું, તો કે એક વચન આપો, અને મારા ગુરુ પણ આપે કે ગુરુથી બંધાયેલા છો આપ ક્યારે છટકી જાઓ કહેવાય નહીં. એટલે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, એ મને ચરણ સ્પર્શ આપે, હું એક જ વાર ચરણ સ્પર્શ કરીશ, પણ એ સદૈવ માટે મારા ચરણ સ્પર્શ સદૈવ મને થતા રહે એવા મારે જોઈએ છે. એટલે શ્રી ગુસાઈજી ગજબ પ્રસન્ન થયા કે ઓહો, માંગનારને પણ માંગતા આવડે છે. આત્માથી થઈ ગયેલા ચરણ સ્પર્શ જે અંકોરાઈ જાય હૃદયની અંદર, હૃદયમાં સ્થાપન થઈ જાય એવા ચરણ સ્પર્શ. કૃષ્ણ ભટ્ટે આ વિનંતી કરી, શ્રી ગુસાઈજીએ પ્રભુને વિનંતી કરી. શ્રીનાથજી બાવા કે છે તથાસ્તુ. અલ્યા, લોકો મારા ચરણ માટે તરસે, આજે હું તરસી રહ્યો છું તને ચરણ સ્પર્શ આપવા માટે. આનાથી મોટું ભાગ્ય શું હોય? અને એ ચરણ સ્પર્શ જે શ્રીનાથજી બાવાએ કૃષ્ણ ભટ્ટને આપ્યા, એના હૃદયમાં, એની આંખોમાં, એના મસ્તક ઉપર સિદ્ધ થઈ ગયા. હવે વિચારો, ચરણ સ્થાપન થાય એટલે જબરદસ્ત આશ્રયની સિદ્ધિ થઈ ગઈ. આશ્રયની સિદ્ધિ થઈ ગઈ જબરદસ્ત. હવે જેને ભગવદ આશ્રય મળે છે એ પછી શું બીજા આશ્રયને શોધે? આવા મહાન આત્માથી સમર્પિત થયેલા વૈષ્ણવો આ જ વસ્તુ કહી રહ્યા છે કે શ્રી વલ્લભાધીશના ચરણ કમલની રજ મળવી એ પણ બહુ દુર્લભ છે. જે ચરણ રજથી, જે ચરણ સ્પર્શથી ને ચરણ રજથી જે બધા નિજજનો હતા, એ નિજજનના જે દોષો, ચિંતાઓ, પછી આધિદૈવિક હોય, આધ્યાત્મિક હોય, આધિભૌતિક તો એમને હતી જ નહીં. બધા જે હતા તે, એ બધા તાપ હતા, એ બધા વિરહ હતા, એ બધા દોષોનો, એ બધી વસ્તુનો નાશ કરી દેતા હતા એમના ચરણ રજ જ્યારે એમના માથે પડતા ત્યારે. અને એવા શ્રી વલ્લભાધીશ જે વસ્તુતઃ કૃષ્ણ જ છે, પ્રભુ પોતે જ અવતાર કળિયુગની અંદર 100 વર્ષનો સતયુગ આવ્યો, તે વખતે બધા જ આચાર્યો સંતો આવ્યા, ત્યારે પોતે જ અવતાર લઈ ગુરુ રૂપે પધાર્યા અને પોતાના ચરણારવિંદનો આશ્રય આ 84 ને આપ્યો, આ 252 ને આપ્યો. એવા શ્રી વલ્લભાધીશ, એને હું વારંવાર પ્રણામ કરું છું. કેવું સુંદર છે! કેવા શ્રી વલ્લભાધીશ, જેના ચરણ રજથી અમારા જીવનના તાપ, ક્લેશ, વિરહ બધું જ દૂર થઈ અને ભગવદ આશ્રયની પ્રાપ્તિ થાય છે. બીજું, યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિ ભોગો ભવે તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. જેમની કૃપાથી પ્રાણી માત્ર સર્વ દુઃખોથી પર થાય તે શ્રીમદ વલ્લભાચાર્યજી પુત્ર ગોપીનાથજી, પ્રથમ પુત્ર. ગુસાઈજી માટે એમના મોટા ભાઈ ભ્રાતા ગોપીનાથજી, પણ આપણા સર્વ વૈષ્ણવ માટે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી પણ ખરા, જેમના દર્શન માત્રથી. આવા ગુરુ પાછા બીજા સેકન્ડ ગુરુ શ્રી ગોપીનાથજી, ગોપીનાથાચાર્યજી, જેના કૃપાથી અને જેના દર્શનથી સર્વ દુઃખો ચાલ્યા જાય. ત્યાં શ્રી મહાપ્રભુજીના ચરણ રજથી, આમના કૃપાથી, આમના દર્શન રૂપી કૃપા કટાક્ષથી જે સર્વ દુઃખો જેના નષ્ટ થાય છે, એવા શ્રી ગોપીનાથજીનું હું વંદન કરું છું. આ જો સ્તુતિ, વંદન આપણા હૃદયમાંથી ગુરુ માટેની જે આપણી ભક્તિ છે એ આ રીતે જ્યારે બહાર નીકળે છે અને એને આપણે કોઈ પણ કાર્યમાં પહેલી જ વસ્તુમાં એને સ્ટાર્ટ કરીએ એને મંગલાચરણ કહેવાય. તો આ રીતે વંદન કર્યું.
અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે કૃષ્ણ જ્યારે આપણા જીવનમાં નથી હોતા, પ્રભુ આપણા જીવનમાં નથી હોતા, સંસારમાં જ્યારે આપણે ભટક્યા જ કરીએ છીએ, કેટલા જન્મો જન્મો લીધા જ રાખીએ છીએ, પણ વાસ્તવિક જ્ઞાન આપણને નથી મળતું. અજ્ઞાનના અંધકારમાં આપણે ભટક્યા જ કરીએ છીએ. એ અજ્ઞાન રૂપી અંધકાર જ્યાં આપણને સૂચકો નથી પડતો કે આપણે શું, ક્યાં જવું, કયા રસ્તે ચાલીએ કે જ્યાં આ જન્મ મરણના ફેરા ટળે, જ્યાં ભગવત ચરણારવિંદનો આશ્રય મળે, કઈ દિશા લેવી, શું કરવું, કોણ આપણે આ જે ગલત રસ્તે જઈ રહ્યા છે એમાંથી બહાર કાઢે અને જ્ઞાન આપે. એ જ્ઞાન રૂપી અંધકારમાંથી, એટલે જ્ઞાનાન જલશલાકયા. પ્રાચીન કાળમાં કાજળ લગાડતા ને કે સુરમો લગાડે તો ચાંદીની એક સળી જેવી હતું, એને શલાખા કહેવાય. એનાથી આમ આંખ બંધ કરીને એને લગાડે. ચક્ષુરુન્મીલિતમ યેન, આમ બંધ કરીને અંદરથી આમ ખેંચી લે એટલે સુરમો કે કાજળ આવે ને પછી આંખ એટલી બધી આમ સરસ આમ તેજસ્વીથી આમ એકદમ ફાઇન એને વિઝન આવી જાય. તો શ્રી મહાપ્રભુજી કે છે, અને મહાપ્રભુજી કેવા છે એનું વર્ણન છે કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાન જલશલાકયા. જ્ઞાન અંધકારને જ્ઞાન રૂપી જલશલાખાથી શ્રી મહાપ્રભુજી પોતાના જે નિજજનો છે, અનુયાયી છે, શિષ્યો છે, એને એ કૃપા કરીને એ જ્ઞાન આપે છે જેનાથી આ જેટલા પણ અંધકાર છે સંસારના એમાંથી બહાર નીકળી, એટલે કે જે બહિર્મુખ આપણી જે સ્થિતિ છે, બહિર્મુખ આપણી ઇન્દ્રિયો છે, એ બધી અંતર્મુખ થાય અને અંતર્યામી પ્રભુના તમને અનુભૂતિ થાય, દર્શન થાય, એ સ્થિતિ પર પહોંચાડનારા એક પ્રકાશમય જ્યોતિર્મય તત્વ માં પહોંચાડનારા એવા મારા ગુરુ, એને હું નમન કરું છું કે જેને મને અંધકારમાંથી બહાર કાઢી અને પ્રકાશમાન જે પ્રભુનો રસ્તો છે, કલ્યાણકારી રસ્તો છે, પ્રભુની પ્રાપ્તિનો રસ્તો છે, એવો પુષ્ટિનો માર્ગ, કૃપાનો માર્ગ, જ્યાં પ્રભુ કૃપા ધર્મમાં બિરાજી અને ભક્તો ઉપર કૃપા વરસાદ કરે છે, એવો માર્ગ દેખાડનારા એવા શ્રી વલ્લભને હું વંદન કરું છું. મૃત્યોર્માં અમૃતમ ગમય. મારું મૃત્યુ અમૃતમય થઈ જાય. આ જે મૃત્યુ છે આપણું, એ જન્મ મરણના ફેરા કરવા માટે નથી. આ આપણું જીવન છે એ આ રીતે ચાલવા માટે નથી, પણ આ મૃત્યુ અમૃતમય. આપણને અમૃતમય એટલે કઈ જીવ્યા જ કરું એ નહીં. આપણું અમૃત આપણા પ્રભુ છે, આપણા પ્રભુની સેવા છે, આપણા પ્રભુ જ આપણું સાધન છે, ને આપણા પ્રભુ જ એ સેવા, એ સાધન અને ફલ પણ આપણા પ્રભુ જ છે. એ પ્રભુ તરફ લઈ જનારા એમને હું વંદન કરું છું. નમામી હૃદય શેષે લીરાક્ષિરાબ્ધિસાયનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. હૃદય રૂપી શેષ પ્રભુ ક્ષીરસાગરમાં પોડ્યા છે ને શેષ ઉપર, તો જે આ હૃદય રૂપી શેષ
તેના આધારે રહેલી પુષ્ટિ સૃષ્ટિ એ લીલારૂપ ક્ષીરસાગરમાં બિરાજતા હજારો વ્રજ સમંતિનીઓ ગોપિકાઓથી સેવાયેલા અને કલાઓના ભંડાર એવા કલાનિધિ કૃષ્ણને હું નમન કરું છું. આપણા પ્રભુ કેવા છે? વ્રજમાં એક દિવસ લક્ષ્મીજી પધાર્યા શોધવા કે આ કૃષ્ણ છે ક્યાં? બહુ મહિમા સાંભળી તો લક્ષ્મીજી શું ત્યાં ભૂલા પડ્યા, કઈ સમજણ જ ન પડે, કેમ કે એટલી ગોપિકાઓ કૃષ્ણની સેવામાં લીલામાં એટલી બધી જોડાયેલી હતી. બધી લક્ષ્મી જેવી, લક્ષ્મી કરતા વધારે એમને ફલ મળેલું. તો અટવાઈ ગયા લક્ષ્મીજી કે મારું તો કોઈ વેલ્યુ જ નથી. કોણ લક્ષ્મીને પૂછે? જ્યાં કૃષ્ણ બિરાજે ત્યાં લક્ષ્મીની કોણ ક્યાંથી પૂછ? વિચારો. જ્યાં કૃષ્ણનું વર્ચસ્વ, વ્રજમાં કૃષ્ણનું વર્ચસ્વ છે, રાધા રાણીનું વર્ચસ્વ છે, લક્ષ્મીનું નથી. લક્ષ્મીનું ક્યાં? લક્ષ્મી કોને જોઈએ? સંસાર ભોગવવા માટે જોઈએ, સંસારીઓને જોઈએ, અસુરોને જોઈએ લક્ષ્મી. પણ જે કૃષ્ણમાં માય છે, કૃષ્ણના ચરણારવિંદના આશ્રિત છે, જે કૃષ્ણ માટે જીવી રહ્યા છે, જે પુષ્ટિ જીવો છે આપણા, જેને કૃષ્ણ માટે જ જીવન જીવવું છે, સમર્પણ ભાવ છે, એવા જીવોને લક્ષ્મીથી શું કામ? કોઈ પૂછશે કે હા ભાઈ સેવા કરવા માટે અમારે બધું જોઈએ તો ખરું ને લક્ષ્મીનું. વાત ખોટી નથી, પણ કૃષ્ણ બિરાજે તો યોગક્ષેમ એ પોતે જ વહન કરે છે. જેમ કે ગીતાજીમાં પોતે સીધી આજ્ઞા કરી કે અનન્યા ચિંતયંતોમાં યે જના પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વામ્યમ. તો હું યોગક્ષેમ એ મારા ભક્તો જે મારી પાછળ પાછળ ફરે છે, મારા લીધે જીવે છે, મારા માટે જીવે છે અને મારા સુખ માટે અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, મારી ભક્તિ કરે છે સતત, એવા મારા ભક્તો માટે યોગ અને ક્ષેમ બંને પ્રકાર, એનું પરલોક ને આલોક બંને હું વહન કરું છું. થોડી પરીક્ષા થાય પણ પછી બધું જ પ્રભુ એનું વહન કરે છે. એનું જે પણ કઈ હોય છે, કોઈ પણ દુઃખ આવનારા હોય, બધું કરનારા હોય, ભગવાન કે છે તડકો પડશે, કર્મરૂપી તડકો પડશે દુઃખનો, તો હું તને છત્રી આપીશ અમરેલા, તું એ છત્રીમાં તું ચાલી જજે, તને તડકો નહીં લાગે, એટલી હું તારા પર કૃપા કરીશ. કર્મ તો બધાય ભોગવવાનું છે, પણ ભગવત ચરણારવિંદમાં આપણે જઈએ તો એ કર્મ ભોગવવા માટે આપણને અમરેલા એ પ્રભુ આપે છે. તો આવા લક્ષ્મી સહસ્ત્ર જે પ્રભુ ગોપીજનો, અસંખ્ય ગોપીજનોથી સેવાયેલા એવા પ્રભુ ક્ષીરસાગરમાં શેષ નારાયણની ગાદી પર પ્રભુ પડેલા છે અને ગોલોક ધામમાં પોતે જ ધામ અને ધામી છે. એ જે આખું ક્ષીરસાગર, એ જે આખો શેષ એના ઉપર પડેલા એ પ્રભુની અહીંયા આ સુંદર વાત, પુષ્ટિ પુરુષોત્તમની વાત થઈ રહી છે. એ પ્રભુને, પુષ્ટિ પુરુષોત્તમને હું વંદન કરું છું. અહીંયા ફોડ પાડ્યો છે કે પુષ્ટિ પુરુષોત્તમ. હવે આવ્યું ચતુર્ભિશ્ચ ત્રિભિ સ્થિતા ષડ્ભિર્વિરાજતેઓ સૌ પંચદા હૃદય મમ. હવે આ શ્લોક સમજીને સમજજો. તમારો સહેજ ટાઈમ વધારે થઈ ગયો છે, પણ આ પૂર્ણ હું કરીશ. આમાં બહુ સુંદર વાત કરી છે. 3 વાર ચતુર્ભિશ્ચ 3 વાર બોલ આમાં લખ્યું છે. બહુ સુંદર અર્થ છે કે જે 4 દશમ સ્કંદમાં જે 4 અધ્યાય નિરોધ લીલાના છે, જેમાં પહેલું જન્મ પ્રકરણ, અને એ જન્મ પ્રકરણના 4 અધ્યાય વડે આપ મારા હૃદયમાં બિરાજો છો. એ જન્મ પ્રકરણના 4 અધ્યાય વડે આપ મારા અંદર બિરાજો છો, હૃદયમાં. આ પહેલું ચતુર્ભિશ્ચ.
પછી બીજું તામસ પ્રકરણના પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ રૂપ 4 પેઠા પ્રકરણો વડે આપ મારા હૃદયમાં બિરાજો છો. ચતુર્ભિશ્ચ, ચ એટલે વડે. હવે ત્રીજું ચતુર્ભિશ્ચ, રાજસ પ્રકરણનો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ રૂપ એ પેટા પ્રકરણ વડે ચ આપ મારા હૃદયમાં બિરાજો છો. આ બધું પહેલા એકવાર સમજી લેજો, સાંભળો, પછી હું સમજાવું છું. અને ત્રિભિસ તથામાં સાત્વિક પ્રકરણના પ્રમેય, સાધન, ફલ, પ્રમેય, સાધન, ફલ રૂપ 3 પેઠા પ્રકરણો વડે તથા આ ષડભીરવી રાજત એવો સૌ છે ને, ષડભીરવી એટલે ગુણ પ્રકરણના 6 અધ્યાયો વડે પંચદા એટલે આ 5, આમ કુલ 5 પ્રકરણોથી, આ 5 પ્રકરણોથી એ જે દશમ સ્કંદના પ્રકરણ ગ્રંથ રૂપ છે, ભગવાનના એમાં જે બિરાજે છે, વિશેષ પ્રકારે જે શોભે છે, અને આપ એ પ્રકારે મારા હૃદયમાં બિરાજો છો. હવે આમાં સમજો શું કહેવા માંગે છે. આ દશમ સ્કંદ આખું છે ને એ શ્રીનાથજી બાવાનું હાર્દ છે. હાર્દ, એમાં હાર્દ છે એટલે પોતાની કૃપા લીલા એની અંદર પોતે કરેલી છે આખી જ. અને એ બધા સુબોધનીજીની અંદર બહુ સુંદર રીતે શ્રી મહાપ્રભુજીએ એને સુંદર સમજણ આપી છે. કારણ કે શ્રીમદ ભાગવતનું જે મર્મ છે, જે કહેવા માંગે છે સુખદેવજી, એ મર્મ જે કૃષ્ણને અભિષ્ટ છે, એ શ્રી મહાપ્રભુજીએ પૂર્ણ રૂપેણ સુબોધનીજીમાં બહુ સુંદરતાથી સમજાવ્યું છે. યથાર્થ વાણી જેને કહેવાય છે. તો આ બધા દશમ સ્કંદના આ બધા પ્રકરણો રૂપે, આ બધી લીલાઓ રૂપે આ જે સમજ શ્રી સુબોધનીજી દ્વારા શ્રી મહાપ્રભુજીએ આપેલી છે, એ બધી લીલા સમેટ આપ મારા હૃદયમાં હંમેશા બિરાજો છો, અને એ બિરાજો છો એને પણ હું વંદન કરું છું. તો આ પ્રકારે એટલે દશમ સ્કંદ એ હાર્દ છે, પ્રભુનું અંદરનું હાર્દ છે, પોતાનું મેઇન વસ્તુ એની અંદર લીલા અને એનો આનંદ તત્વ મૂકેલું છે. આ બધી જ સાધન, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. હવે આ વિષય આખો જુદો છે, એનો સમય લેવો પડે, મારાથી કઈ આટલા ટાઈમમાં આ બધું સમજાવી ન શકાય. પણ આ તમને મંગલાચરણનું હાર્દ સમજાવું કે તમે મંગલાચરણ કરો છો તો શું બોલો છો અને શું અંદર સમજો છો. તો આપણે આ મંગલાચરણ દ્વારા આ જેટલું દશમ સ્કંદનું જેટલી લીલાઓ છે, જેટલા પ્રભુનો અંદર રસો વૈસ સ્વરૂપ જે પ્રગટ થયેલું છે, જે પુષ્ટિ સ્વરૂપ પ્રગટ થયેલું છે, એ પણ પ્રભુને અમે ધારણ કરીને અમે એના ગુણગાન કરીએ છીએ, એ રૂપે આપની સ્તુતિ કરીએ છીએ. એ પ્રકારે આપણે આ મંગલાચરણ કરીએ છીએ. તો આ મંગલાચરણ શ્રી ગોસાઈજીનું અને શ્રી ગોપીનાથજી, શ્રી મહાપ્રભુજીની બધા માટે આપણે જે કરેલું છે, એનું આ બહુ સુંદર એનો અર્થઘટન આપેલો છે. અને આપણા જીવનમાં આ પ્રકારે મંગલાચરણ એટલે આ મંગલ પ્રભુ માટેની ભાવના, આ મંગલ ભાવનાઓ સહિત આપણે જીવનમાં કોઈ પણ કાર્ય આ કલ્યાણકારી તત્વથી, સ્તુતિથી જો આપણે શરૂ કરીએ તો આપણા બધા જ કાર્ય ખૂબ કલ્યાણકારી થાય, ખૂબ સુંદર થાય અને પ્રભુ પ્રીત્યર્થ થાય. સૌથી મોટી વસ્તુ એ છે કે આપણે જે પણ કાર્ય કરીએ એ પ્રભુ પ્રીત્યર્થ હોવા જોઈએ. આપણા પ્રીત્યર્થ નહીં હોવા જોઈએ, પણ ભગવત પ્રીત્યર્થ હોવા જોઈએ. તો આપણા મતિ, ગતિ અને રતિમાં પ્રભુ બિરાજે
તો આપણા અંદરથી મંગલ ધ્વનિ જ નીકળે શ્રી વલ્લભની કૃપાથી. તો સૌથી પહેલા આપણે શરણે જવું આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, અને પછી આપણા દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, અને પછી આપણે એ શરણસ્થ થઈ એમની આજ્ઞા લઈ અને એમની કૃપાથી આપણે પ્રભુમાં આગળ વધીએ, સેવા, સત્સંગ ઇત્યાદિમાં. તો પ્રિય વૈષ્ણવો, આપ જેટલા પણ કેનેડાના પણ અહીંયા ભેગા થયા છો, બહારથી પણ બધા વિદેશોના અને બધા જે ભેગા થયા હશે, એ બધા જ વૈષ્ણવોને મારા ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે વલ્લભના સિદ્ધાંતો, વલ્લભની વાણી અને તમારા જીવનનું માંગલ્ય હંમેશા થતું રહે એવી મારી પ્રભુને અભ્યર્થના છે. અને મારું આ વક્તવ્ય શ્રી વલ્લભાચાર્ય શ્રી ગુસાઈજીના ચરણ કમલોમાં હું સમર્પિત કરું છું. ઇતિશમ શુભમ.